નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી. વિદેશમંત્રી એસ જયશંકર અને બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિયેરા આજે 9મી ભારત બ્રાઝિલ જોઇન્ટ કમિશનની બેઠક યોજશે. કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશાનિર્દેશ જાહેર કર્યા. જમ્મુ કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ. આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગનું રેડ એલર્ટ. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને 6 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારતનો મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોન પર યુક્રેનની સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ભારત અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે રાષ્ટ્રપતિ બાઇડનની ઊંડી પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા કરી હતી, જે લોકશાહી, કાયદાના શાસન અને મજબૂત લોકોથી લોકો સંબંધોના સહિયારા મૂલ્યો પર આધારિત છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે ભારત અમેરિકા ભાગીદારીનો હેતુ બંને દેશોના લોકો તેમજ સમગ્ર માનવતાને લાભ આપવાનો છે. યુક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિ બાઇડનને તેમની તાજેતરની યુક્રેનની મુલાકાત વિશે માહિતી આપી. તેમણે વાટાઘાટ અને મુત્સદ્દીગીરીના દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાના ભારતના દ્રષ્ટિબિંદુનો પુનરોચ્ચાર કર્યો અને શાંતિ અને સ્થિરતા પૂર્વવત કરવા પોતાનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું. મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી અને કાર્યપરિસ્થિતિ માટે ભલામણ કરવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા રચવામાં આવેલા રાષ્ટ્રીય કાર્યદળની પ્રથમ બેઠક આજે યોજાશે. આ બેઠક નવી દિલ્હીમાં યોજાશે, જેનું અધ્યક્ષપદ ભારતના કેબિનેટ સચિવ કરશે. આ કાર્યદળના સભ્યોમાં કેન્દ્રીય ગૃહ સચિવ, નેશનલ મેડિકલ કમિશનના ચેરપર્સન, સર્જન વાઇસ એડમિરલ આર સરીન, એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર એમ શ્રીનિવાસ અને ન્યુરોલોજી વિભાગ એઇમ્સના ભૂતપૂર્વ પ્રોફેસર ડોક્ટર પદ્મા શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્ય ન્યાયમૂર્તિ D.Y. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે કોલકાતાના આરજીકર હોસ્પિટલ ખાતે ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી દરમિયાન મેડિકલ વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી હતી. વિદેશમંત્રી એસ જયશંકર અને બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિયેરા આજે નવી દિલ્હીમાં 9મી ભારત બ્રાઝિલ જોઇન્ટ કમિશનની બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બ્રાઝિલના વિદેશમંત્રી ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે શનિવારે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે શ્રી વિયેરાની મુલાકાત ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વેગ આપશે. ડોક્ટર જયશંકર અને શ્રી વિયેરા ગયા વર્ષે ભારતના G20ના પ્રમુખપદ દરમિયાન મળેલા પરિણામોને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તેના પર મંત્રણા કરશે. કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. કાર્મિક અને લોક ફરિયાદ તેમજ પેન્શન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદો www.pgportal.gov પર નોંધાવી શકે છે. કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સામેની આ ફરિયાદોના સમાધાન માટે નોડલ અધિકારી નિયુક્ત કરવાના રહેશે, જે ફરિયાદોનો નિવેડો આવી ગયો હોય તેમના વિશેની માહિતી લોકોને SMS અને ઈમેલ દ્વારા આપવામાં આવશે. કેન્દ્રીય લોક ફરિયાદ નિવારણ અને નિરીક્ષણ પ્રણાલી પોર્ટલે વર્ષ 2022થી 2024 દરમિયાન અંદાજે 60 લાખ જાહેર ફરિયાદોનું નિવારણ કર્યું છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 25 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે ગઈકાલે જિલ્લા પોલીસ અધિક્ષક અને CRPFના DIG સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ માઓવાદીઓ પર કુલ 29 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાંથી 3 માઓવાદીઓ પર 8 લાખ રૂપિયા, 1 માઓવાદી પર 3 લાખ રૂપિયા અને 2 માઓવાદી પર 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકે કહ્યું કે આત્મસમર્પણ કરાયેલા માઓવાદીઓને છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિ હેઠળ 25,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આદિવાસી નેતા ચંપઈ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં ભાજપમાં જોડાશે. ભારતીય જનતા પાર્ટીના ઝારખંડના કો-ઇન્ચાર્જ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી.
શ્રી સોરેન અને શ્રી શર્મા ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને ઝારખંડની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ચંપઈ સોરેને તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમથી અલગ થઈ રહ્યા છે. જેએમએમ ઝારખંડના શાસક જોડાણનું નેતૃત્વ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે. 6 જિલ્લાઓની 24 બેઠકો પર પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે, ત્યારબાદ 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે બીજા અને ત્રીજા તબક્કામાં મતદાન થશે. પરિણામ 4 ઓક્ટોબરે જાહેર થશે. દરમિયાન કોંગ્રેસે ચૂંટણી માટે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષે તેના નેતા ગુલામ મોહમ્મદ મીરને ડુરુ વિધાનસભા, જ્યારે શેખ રિયાઝ ડોડા સીટ પરથી ચૂંટણી લડશે. પ્રદીપકુમાર ભગત ડોડા પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હશે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે 16 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી હતી. આ અગાઉ પક્ષે 44 બેઠકોની યાદી જાહેર કરી હતી, જેને બાદમાં પરત ખેંચવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં 87,09,000 જેટલા મતદારો છે. મુંબઈની વેસ્ટર્ન લાઇનનો ઉપયોગ કરતા મુસાફરોને 27-28 ઓગસ્ટની મધ્યરાત્રિથી શરૂ થતા 35 દિવસના ટ્રાફિક બ્લોક માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે 6ઠ્ઠી લાઇન લંબાવવાના મોટા પ્રોજેક્ટના ભાગરૂપે આ વિક્ષેપ સર્જાઈ રહ્યો છે. આને કારણે ટ્રેન સેવાઓ ખોરવાઈ જવાની સંભાવના છે. આ દિવસોમાં આશરે 140 સબઅર્બન ટ્રેનો રદ થશે અને 50 સેવાઓ ટૂંકાવવામાં આવશે. જોકે 11થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવના તહેવારમાં કોઈ બ્લોક રહેશે નહીં. મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગ જિલ્લાના ઐતિહાસિક રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સોમવારે તૂટી પડી હતી. માલવણના કિલ્લામાં બપોરે 1 વાગે 35 ફૂટ ઊંચી પ્રતિમા તૂટી પડી હતી. પ્રતિમા તૂટી પડ્યા પછી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હવામાન વિભાગે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે રાજસ્થાન પર સર્જાયેલા ભારે દબાણને કારણે સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અવિરત અને સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સૌથી વધુ અસર અમદાવાદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં થઈ છે. રાજ્યમાં 500થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે આણંદથી પસાર થતી કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 17,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા હજારો લોકોને ઉગારવામાં આવી રહ્યા છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ આજે બંધ રહેશે અને માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ખેડવા ન જવા સૂચના આપવામાં આવી છે. ભારત આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ સાથે કરશે. બીજી મેચ 6 ઓક્ટોબરે દુબઈમાં જ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતની ત્રીજી મેચ 9 ઓક્ટોબરે શ્રીલંકા વિરુદ્ધ રમાશે. 13મીએ શારજામાં ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે હાઈ વોલ્ટેજ મેચ સાથે ભારત ગ્રુપ સ્ટેજ સમાપ્ત કરશે. ટુર્નામેન્ટની 2 સેમીફાઇનલ 17 અને 18 ઓક્ટોબરે દુબઈ અને શારજામાં રમાશે, જ્યારે ફાઇનલ મેચ 20 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. સાફ U20 ચેમ્પિયનશિપમાં ગઈકાલે બાંગ્લાદેશે પેનલ્ટી શૂટઆઉટમાં ભારતને પરાજય આપ્યો હતો. નેપાળના કાઠમંડુમાં ANFA કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી મેચમાં ભારત બાંગ્લાદેશ સામે 3-4થી હારી ગયું હતું. નિશ્ચિત સમયમાં બંને ટીમો વચ્ચે 1-1થી ડ્રો થતાં પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી. વિદેશમંત્રી S જયશંકર અને બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિયેરા આજે 9મી ભારત બ્રાઝિલ જોઇન્ટ કમિશનની બેઠક યોજશે. કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશા નિર્દેશ જાહેર કર્યા. જમ્મુ કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ. આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગનું રેડ એલર્ટ. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને 6 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારતનો મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.